અરે આ રોડ ને ખોદી નાખ્યો એટલે એની કોઈ મંજૂરી જ નથી કોઈની પાસે. મિત્રો મળતી માહિતી મુજબ એવું મળે છે કે મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં. અને મિત્રો અગાઉ આપણા એક વિડીયોને તમે જોઈ પણ ચૂક્યા છો કે ચલો માંગરોળની અંદર કંઈક સારું કામ થઈ તો રહ્યું છે, એટલે કે પાણીની પાઇપલાઇન અને ગટર યોજના, આ બંનેની બાબત હતી. હવે એક વોર્ડ નંબર 1 ની અંદર લગભગ 200 મીટરની આસપાસ પાઇપ લાઇન ખોદાઈ ગયા પછી એ બંધ કરી દેવામાં આવી. અને ત્યાર પછીના સમયમાં અહીંયા એટલે કે ટાવર રોડ જે છે, એટલે કે કેશોદ ચોકડી વાળો જે રોડ છે, ત્યાં અગાઉ આપણે શેખ વોકડા તળાવનું જે કામ ચાલે છે, એટલે કે અહીંયા ફ્લેવર્સ નું કામ ચાલે છે, ત્યાંથી માંડીને સેજાતાની દુકાન સુધી ત્યાં સુધી ખોદકામ કરવાનું કામ ચાલુ કર્યું. હવે નગરપાલિકાની અંદરથી આ જે તે કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યા છે એની પાસે ના તો એનઓસી છે, એન્જિનિયર સ્થળ પર હાજર નથી, અડધું ટુકડે કામ કરી રહ્યું છે જાણે માંગરોળ પોતાની જાગીર હોય એ રીતે. જેમ કે એક તો ત્યાં 200 મીટરનું ખોદ્યું, ત્યાં લોકોને તકલીફ પડી રહી છે. ઓલરેડી અહીંયા બીજું 200 મીટરનું ખોદાયું, ત્યાં અહીં પણ તકલીફ પડી રહી છે. અને આજની તારીખમાં અહીંયા ઉપપ્રમુખ સાહેબ, નગરપાલિકાના સદસ્યો આ બધા જ ભેગા થયા છે અને જે કામ થઈ રહ્યું છે એ કામ અત્યારે હાલ પૂરતું મુલતવી કરવામાં આવી રહ્યું છે. શા માટે? કારણ કે ઓલરેડી નગરપાલિકાની એનઓસી છે નહીં, રસ્તાઓ તૂટશે, લોકોને જવાબ આપવાના છે તો કોને આપવાના છે? સદસ્યો હોય, સભ્યો હોય, ઉપપ્રમુખ હોય, અથવા તો તમારા બધાના એટલા બધા ફોન કોલ્સ મને આવે છે, મારે આપવાના હોય છે. પરંતુ ક્યાંય કોઈ પ્રકારના આયોજન પૂર્વક કામ થઈ જ નથી રહ્યું, આયોજન વગરનું કામ થઈ રહ્યું છે, જે લોકોને ક્યાંક મુસીબતમાં મૂકવાનું સૌથી મોટું કારસ્તાન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. જો હુકમી વલણ થઈ રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે. ના તો નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરવામાં આવે છે તો એમ કહે છે કે મને તો ખ્યાલ નથી. તો આ પરમિશન આપી તો આપી કોણે? ક્યાં કારણો અનુસાર આ પરમિશન આપી? અને બીજું ખાસ સૌથી મહત્વની બાબત તો એ છે કે ખરેખર જે એસ્ટિમેટ છે, જે એગ્રીમેન્ટ છે, જે નિયમો છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે શું? હવે માની લો કે 200 મીટર ત્યાં ખોદ્યું, 200 મીટર અહીંયા ખોદ્યું, 200 મીટર અહીંયા કામના રોડ પાસે ખોદવામાં આવ્યું, એ રીતે બધી જગ્યાએ જો ખોદીને રાખી દે તો પ્રજાને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે એ તમે પોતે સમજી શકો છો. લોકોને અવરજવરમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એ પણ તમે સમજી શકો છો. વાહન ચાલકો છે, વાહનો લઈને કઈ રીતે નીકળશે એ પણ તમે સમજી શકો છો. નગરપાલિકાના કોઈ કર્મચારી હાજરમાં છે? કર્મચારી જાણ બહાર જ થાય છે. નગરપાલિકાનું એન્જિનિયર કોઈ એન્જિનિયર પણ નથી, સુપરવાઇઝર પણ નથી, કોઈ છે જ નહીં, અધર જ કામ ચાલે છે. અરે આ રોડ ને ખોદી નાખ્યો એટલે એની કોઈ મંજૂરી જ નથી કોઈની પાસે. મિત્રો મળતી માહિતી મુજબ એવું મળે છે કે આ રોડ ખોદવાની મંજૂરી પણ નથી લીધી. તો કોના ઈશારા પર આ કામ થાય છે? મિત્રો એક બાબત ખાસ છે કે આ રસ્તો બધો ખોદાઈ ગયો. હવે આનું કામ માની લ્યો કે 1 વર્ષ પછી થાય તો આ 1 વર્ષ સુધી ખરેખર રસ્તા બનશે? પાછલા વર્ષોની અંદર માંગરોળનું નિકંદન કાઢી નાખ્યું. વિકાસના નામે ખાલી વાતો કરી છે, વિકાસના નામે માત્ર પેપર વર્ક થયું છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર શૂન્ય છે. વર્ષો વીતી ગયા, કોઈ કેટેગરીની અંદર નગરપાલિકાને લઈ શકાય એવી પોઝિશન નથી. લોકોની તકલીફોને ધ્યાનમાં રાખવામાં આવી નથી રહી. અને અધૂરામાં પૂરું જે લોકો શાંતિથી રહે છે, અવરજવર કરે છે, ત્યાં પણ જ્યાં મજા આવે છે, જેમ જેને મોજ પડે છે એમ ખોદી નાખે છે, ખોદીને વહી જાય છે. અને માંગરોળના લોકોએ આ જે કંઈ પણ છે એમનો સામનો કરવો પડે છે. મિત્રો હવે આ રસ્તો ખોદાઈ ગયો, હવે લગભગ ક્યારે ફરી પાછો બનશે એવું તો નથી કે ચાલો તાત્કાલિક બની જશે. ઓછામાં ઓછા 2 વર્ષ તો માંગરોળની અંદર પાઇપલાઇન અને ગટર લાઇન ના લાગશે. 2 વર્ષ સુધી. હવે માની લો કે આ રસ્તો જ નહીં બને તો ચોમાસું આવશે, ચોમાસાની અંદર આની અંદર કેટલો કાદવ ને કીચડ થશે, કોકની બાઈકો સ્લીપ થશે, નીકળવામાં કેટલી બધી તકલીફો થશે. પરંતુ આમ ક્યાં સુધી? મિત્રો માહિતી એવી મળી હતી કે વાહ આગળ કામ ચાલુ છે ને એટલા માટે કરીને અહીંયાનું કામ ચાલુ કર્યું. હવે અહીંયા આ ટ્રાફિક સમસ્યા જો કેટલી બધી મોટી ટ્રાફિક સમસ્યા ઉભી થઈ ગઈ. હવે આ કામ એમને એમ ચાલુ હોત તો શું હાલત થાત તમે વિચાર તો કરો. એટલી બધી ટ્રાફિક અહીંયા સવારથી માંડીને કામ ચાલુ છે, એટલી બધી ટ્રાફિકો છે, કોઈ મંજૂરી નહીં, કશું જ નહીં, એમને બસ કામ ચાલે છે તો ચાલે છે, આવી પરિસ્થિતિ છે. આ માટી છે ને, માટી સરખી કરાવ. આ ટ્રેક્ટર આવી ગયું છે મિત્રો. હવે આ જે માલ છે એ માલ ક્યાં નખાશે? અહીં સાઈડમાં જ નખાશે ને. પાછું ભરજો. એનઓસી નથી આપી ને, હજી કઈ મળ્યું જ નથી ને, એમને એમ ડાયરેક્ટ ચાલે છે.
મિત્રો કોઈ પણ કામનું છે ને આયોજન હોય, અહીંયા આયોજન વગરનું કામ થઈ રહ્યું છે અને સ્વાભાવિક છે કે સૌથી અગ્રિમતા લોકોને આપવાની હોય છે, માંગરોળના શહેરીજનોને આપવાની હોય છે, એ લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ચાલવાનું હોય છે. એની જગ્યાએ તાનાશાહી વાળું વલણ હોય તો એ કઈ રીતે યોગ્ય ને કેટલું યોગ્ય ને કઈ રીતે ચલાવી લેવાય. મિત્રો વિડીયોના માધ્યમથી જણાવી દઉં કે જો આયોજન પૂર્વક કામ નહીં થાય અને આ રીતે 3-4 જગ્યાએ કે 5 જગ્યાએ ખોદી અને અડધું કામ અહીંયા કર્યું, અડધું કામ ત્યાં કર્યું, જો એવું કરવામાં આવશે તો માંગરોળની અંદર ક્યાંય પણ ગટર યોજના કે પાણીની પાઇપલાઇન યોજનાનું કામ કરવા દેવામાં નહીં આવે, એટલે નહીં જ આવે. કારણ કે લોકોને જે તકલીફો થવાની છે એ અહીંયા જે રહેનારા લોકો છે એને ખબર છે. એટલે ખાસ નમ્ર અપીલ છે નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતની પણ જાણ કરી દો વિડીયોના માધ્યમથી. તમામ ઉપપ્રમુખ, પ્રમુખ અથવા તો જે કોઈ પણ કોન્ટ્રાક્ટર છે એને પણ વિડીયોના માધ્યમથી જાણ કરી દઉં કે જો આયોજન પૂર્વક કામ કરવામાં નહીં આવે, પહેલા ઝોન વાઇઝ કામ કરવામાં નહીં આવે, એનું એગ્રીમેન્ટ, એનું એસ્ટિમેટ, એમના જે કંઈ પણ વર્ક ઓર્ડરો છે એ તમામ રજૂ કરવામાં નહીં આવે, ત્યાં સુધી માંગરોળની અંદર કામ કરવા દેવામાં નહીં આવે. કારણ કે અગાઉ પણ લોકો ગટર યોજનાથી વંચિત હતા અને એટલા વર્ષો નીકાળી નાખ્યા છે. હવે તમારી ગટર યોજનાની આમ પણ કઈ ખાસ જરૂર લાગતી નથી જો તમારે આ પ્રમાણે કામ કરવું હોય તો. હવે ક્યાંક પ્રજાનું હિત વિચારીને ચાલો તો એ કહેવાય ને કે સોને પે સુહાગા જેવું છે, નહીતર જેમ ચાલે છે એમ ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, પરંતુ આજનું જે કામ છે એ કામ બંધ થયું છે અને જે સદસ્યો છે એ લોકો પણ આગળની તજવીજ હાથ ધરવા માટે અત્યારે તત્પર છે. ધન્યવાદ.